નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેર રહેતા પૂર્વ હોમગાર્ડ કમાન્ડર 100 વર્ષના થતા આજે સદભાવના જાહેર સન્માનનો કાર્યક્રમ તેમના નિવાસસ્થાને યોજવામાં આવ્યો. વિઠ્ઠલભાઈ પટેલે ભારત પાકિસ્તાન યુદ્ધ, મોરબી મચ્છુ ડેમ હોનારત, રિફાઇનરીની આગ, કોમી રમખાણો, કામદારોની હડતાલ, કાયદો વ્યવસ્થાની સ્થિતિ સહિત અનેક વિટંબણાઓ ટાણે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. શહેરના હરણી વિસ્તારમાં નાગેશ્વર મહાદેવ સામે આવેલ વૃંદાવન ટાઉનશીપમાં રહેતા વિઠ્ઠલભાઈ ડાયાભાઈ પટેલનો જન્મ તારીખ 10મી ઓગસ્ટ 1925ના રોજ થયો હતો. સન 1950માં હોમગાર્ડ જવાન તરીકે ભરતી થયેલા વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈ અને પુણેમાં પણ તાલીમ લીધી હતી. જીવનના 36 વર્ષ ખડેપગે ફરજ બજાવનાર વિઠ્ઠલભાઈને સન 1970માં જિલ્લા હોમગાર્ડ કમાન્ડર બનાવાયા હતા. ફરજ દરમિયાન 3764 જવાનોની ફોજ તૈયાર કરી સેવામાં સામેલ કર્યા હતા. હોમગાર્ડ દળને ગૌરવ અપાવનાર વિઠ્ઠલભાઈને નાગરિક સંરક્ષણ સેવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરાયો હતો. માત્ર ભાઈઓ જ નહીં, બહેનો પણ હોમગાર્ડ દળમાં જોડાય તે માટે કમાન્ડર તરીકે માર્ગદર્શનનો દોર જારી રાખ્યો હતો. રાઇફલ ફાયરિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ નંબરે આવતા પારિતોષિક ઇનામના હકદાર બન્યા હતા. જીવનના 100 વર્ષમાં વિઠ્ઠલભાઈ ડાયાભાઈ પટેલનું આજે 3જી જાન્યુઆરી 2025ના રોજ 30 સંસ્થાઓ દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે હોમગાર્ડના રિટાયર અધિકારીઓ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિટાયર અધિકારીઓએ પ્રસંગે એકબીજાને મળી પોતાના સંસ્મરણો વગોળ્યા હતા. ઉપસ્થિત સૌએ વિઠ્ઠલભાઈની સેવાની કદર રૂપે શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું આપ્યું હતું. મોમેન્ટો પણ આપવામાં આવ્યા હતા. વિઠુભાઈને 50ની સાલમાં એમણે હોમગાર્ડ જોઈન કર્યું હતું. ત્યાર પછી એમણે 35 વર્ષ હોમગાર્ડમાં સેવા આપી છે નિસ્વાર્થ ભાવે, અને તમામને સારી તાલીમ આપી અને બધા હોમગાર્ડ સભ્યોને તૈયાર કર્યા. અને એ આજ સુધી લોકો એમના માટે એ કારકિર્દીને તાલીમ માટે બધા હજુ પણ ઈચ્છા રાખે છે કે આવી તાલીમ મળે તો ભવિષ્યમાં હોમગાર્ડના યુનિટ મજબૂત થાય. જે ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી મજબૂત યુનિટ ગુજરાતનું છે. એટલે એમની ઈચ્છા છે કે અત્યારે જે નવા યુનિટો ઊભા થયા છે દરેકમાં તમામ સભ્યોને સારી તાલીમ મળે એવી એમની ઈચ્છા છે. ને આજની તારીખે પણ બધા જ ને ઇન્સ્પિરેશન આપે છે. અને હજુ પણ એમને સેવા કરવાનો અવસર મળે તો એમની ઈચ્છા છે. પણ આ બધું ભગવાનની મરજી પ્રમાણે થાય છે. એટલે આમાં આપણે કશું કરી શકીએ એમ નથી. પણ અત્યારે આજના દિવસે જે એમને સભ્યો મળ્યા છે એમના માટે બહુ એક મોટું ઓક્સિજનનું કામ કરી રહ્યું છે કે આજે એમનો લુક જ બદલાઈ ગયો છે, એટલે કોન્ફિડન્સ બદલાઈ ગયો છે. બસ આટલું કહીને હું મારી આજે એમનું સન્માન કરવાનું છે. એટલે હોમગાર્ડના તમામ સભ્યો આવ્યા છે અને એમનું સન્માન કરશે. મારું નામ ભારતી પટેલ, એમની ડોટર. ડી પટેલ 1950માં હોમગાર્ડની કારકિર્દી ચાલુ કરી. સમય જતાં 20 વર્ષ પછી એમને હોમગાર્ડ કમાન્ડર તરીકે એમને નિમણૂક કરવામાં આવ્યા. ત્યાર પછી સફળ કારગિરી અને ખૂબ જ સુંદર કામ કરવાથી 37 વર્ષના લાંબા સમય સુધી એમણે વિના મૂલ્યે સરકારનો એક પણ પૈસો પગાર લીધા વિના અમૂલ્ય સેવા આપી અને 1987માં રિટાયર થયા. તે દરમિયાન એક સરકારી સ્વયંસેવક અને હોમગાર્ડ કમાન્ડર તરીકે ખરેખર ન કલ્પી શકાય એવી એમણે કામગીરી, અને હોમગાર્ડ કમાન્ડર તરીકે હોમગાર્ડમાં એમણે એટલી બધી સારી કામગીરી બજાવી. અને 1987ની સાલમાં એમને જ્યારે રિટાયરમેન્ટ કરવામાં આવ્યા એ સમયે ફેમિલી અને પોતે ઘણા હતાશ થઈ ગયા હતા કે મારે રિટાયર થવાનું છે.
તો તે દરમિયાન સરકાર તરફથી એમને અચોક્કસ મુદત સુધી ફરી એમને એપોઇન્ટ કરવામાં આવ્યા. ત્યારે ફેમિલી અને વિઠ્ઠલભાઈ પટેલ ખુદ પોતે પણ અને ફેમિલીમાં એવો ખુશાલનો માહોલ થઈ ગયો હતો કે જેની વાત ના પૂછો. અને એટલું સરસ કામ કરી અને હેલ્થ પણ સાચવી અને અત્યારે 99 વર્ષ સુધી, અત્યારે 99+ અમને વર્ષ થયા છે, 100મું વર્ષ ચાલે છે. અને આજે ફેમિલી અને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ તરફથી એમને સન્માન કરવામાં આવે છે અને એમના નિવાસ સ્થાને ફેમિલી અને હોમગાર્ડ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર અને હોમગાર્ડના સ્ટાફ સાથે એમનું આજે સન્માન કરવામાં આવે છે. મારું નામ ભરતભાઈ પટેલ. હું એમની નાની દીકરીના જમાઈ છું. હું અમેરિકા રહું છું અને આજે એમને ભગવાને પ્રાર્થના કરું છું કે એમને લાંબુ આયુષ્ય પણ તકલીફ વગરનું આપે, એવી મારી શુભેચ્છાઓ.